ખેડૂતો સાવધાન. આગામી દિવસોમાં ફરી આવી રહ્યું છે ભયાનક માવઠું. ડુંગળી પકવતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો. આજથી ટોલ ટેક્સના નિયમોમાં મોટો ફેરફાર. બીજી બાજુ આઈ ખેડૂત પોર્ટલ પર ખુલી ગયો છે સબસિડીનો ખજાનો અને ગીરની કેસર કેરીએ માર્કેટમાં મચાવી ધૂમ. પણ ખેતરમાંથી પાક નહીં, નીકળ્યો લાખોનો વિદેશી દારૂ. નમસ્કાર ખેડૂત મિત્રો, માં તમારું હાર્દિક સ્વાગત છે. અત્યારે ખેડૂતો પર માવઠાની આફત અને મોંઘવારીનો માર પડી રહ્યો છે. પણ આજના 10 મોટા સમાચાર તમને સરકારી યોજનાના સીધા લાભ અને આવનારા સંકટથી બચાવી શકે છે. તો વિડીયોને જરાય સ્કીપ કર્યા વિના છેલ્લે સુધી જોજો. અત્યારે જ વિડીયોને એક લાઇક કરી દો. આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લો અને કમેન્ટમાં તમારા ગામનું અને જિલ્લાનું નામ ચોક્કસ લખજો, જેથી મને ખબર પડે કે કયા ગામના ખેડૂતો સૌથી વધુ જાગૃત છે. ચાલો જરાય સમય બગાડ્યા વિના શરૂ કરીએ આજના સૌથી મોટા અને ચોંકાવનારા સમાચાર. શું તમે પણ માવઠાની વિદાયથી નિરાંતનો શ્વાસ લીધો છે? તો સાવધાન થઈ જજો, કારણ કે અંબાલાલ પટેલે ફરી વખત ભયાનક આગાહી કરી છે. ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ખેડૂતોના જીવ ઊંચા કરી દીધા છે. મિત્રો, 4 એપ્રિલની આસપાસ સાબરકાંઠા, અરવલ્લી, કચ્છ અને અમરેલી જિલ્લામાં ફરી વખત માવઠું અને તોફાન આવવાની પૂરેપૂરી શક્યતા છે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 2 થી 4 એપ્રિલ વચ્ચે વાદળછાયું વાતાવરણ રહેશે અને છૂટાછવાયા વરસાદ સાથે ગાજવીજ અને ભારે પવન ફૂંકાઈ શકે છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ તેની અસર જોવા મળી શકે છે. મારી તમને 2 હાથ જોડીને વિનંતી છે કે ખેતરમાં ખુલ્લા પડેલા પાકને તરત જ સુરક્ષિત જગ્યાએ લઈ લેજો અથવા તાડપત્રીથી ઢાંકી દેજો. આ કમોસમી વરસાદ તમારી આખા વર્ષની મહેનત પર પાણી ફેરવી શકે છે. માવઠાએ સૌથી મોટો કહેર સૌરાષ્ટ્રના ડુંગળી પકવતા ખેડૂતો પર વર્તાવ્યો છે. ખેડૂતોની હાલત સાવ કફોડી બની છે. અમરેલી, ભાવનગર અને રાજકોટ પંથકમાં કમોસમી વરસાદે ડુંગળીના પાકનો સોંથ વાળી દીધો છે. ખેતરમાં તૈયાર થયેલો પાક પલળી જતા ડુંગળીની ગુણવત્તા સાવ બગડી ગઈ છે. માર્કેટયાર્ડમાં ખેડૂતોને પોતાના માલના પૂરતા ભાવ નથી મળી રહ્યા, જેના કારણે મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ખેડૂતોની આવક ઘટી છે અને અત્યારે રાતા પાણીએ રોઈ રહ્યા છે. ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક સર્વે કરી આર્થિક વળતરની માંગ કરી રહ્યા છે. સરકારે કૃષિ સહાય પેકેજ અંગે વિચારણા તો કરી છે, પણ હજુ સુધી કોઈ નિર્ણય જાહેર નથી કર્યો, જે ખેડૂતો માટે અત્યંત નિરાશાજનક છે. નિરાશા છોડો અને તૈયાર થઈ જાઓ. સરકાર તમારા ખાતામાં સબસિડીના પૈસા નાખવા માટે તૈયાર છે. શું તમે અરજી કરી? ખેડૂત મિત્રો, ગુજરાત સરકારનો આઈ ખેડૂત પોર્ટલ ફરી એકવાર ધમધમતું થઈ ગયું છે. કૃષિ, બાગાયત અને પશુપાલન વિભાગની કુલ 148 જેટલી યોજનાઓ માટે 27 માર્ચથી ઓનલાઈન અરજીઓ લેવાનું શરૂ થઈ ગયું છે અને આ પોર્ટલ 26 એપ્રિલ 2026 સુધી ખુલ્લું રહેશે. તમારે ટ્રેક્ટર લેવું છે, ખેતર ફરતે તારની વાડ કરવી છે, રોટાવેટર લેવું છે કે પછી સિંચાઈના સાધનો લેવા છે, આ બધી જ વસ્તુઓ પર સરકાર જંગી સબસિડી આપી રહી છે. કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ સ્પષ્ટ કહ્યું છે કે ખેડૂતોએ સમયસર તાત્કાલિક અરજી કરી દેવી. આધાર કાર્ડ વેરિફિકેશન સાથે આજે જ ઓનલાઈન અરજી કરીને આ સરકારી સહાયનો સીધો લાભ ઉઠાવો. પૈસાની વાત તો થઈ ગઈ, પણ હવે ખેડૂતો માટે પાણીની સૌથી મોટી જાહેરાત સાંભળી લો. સરકારે તિજોરી ખોલી નાખી છે. ગુજરાત સરકારે રાજ્યના સૂકા વિસ્તારોમાં સિંચાઈ માટે નર્મદાનું પાણી પહોંચાડવા બજેટમાં 3043 કરોડ રૂપિયાની તોતિંગ જોગવાઈ કરી છે. સુજલામ સુફલામ પાઇપલાઇન યોજના માટે 1237 કરોડ, સોની યોજના માટે 473 કરોડ અને કચ્છ માટે 1333 કરોડ ફાળવ્યા છે. દરિયામાં નક્કામું વહી જતું નર્મદાનું પાણી હવે સીધું ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતોના ખેતરોમાં પહોંચશે. આનાથી સિંચાઈની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે અને ખેતીના ઉત્પાદનમાં મોટો વધારો થશે. દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે પણ લોટરી લાગી ગઈ છે. શેરડીના ભાવ સાંભળીને તમે ખુશ થઈ જશો. દક્ષિણ ગુજરાતની સુગર મિલોએ શેરડીના બમ્પર ભાવ જાહેર કર્યા છે. મહુવા, કામરેજ, બારડોલી અને સાયણ સુગર ફેક્ટરીઓએ પ્રતિ ટન અંદાજે 3101 થી લઈને 4725 રૂપિયા સુધીના ભાવ નક્કી કર્યા છે. સૌથી મોટી વાત તો એ છે કે આ ભાવ આખા વર્ષ દરમિયાન તમામ માસ માટે એક સમાન રહેશે. આ વ્યવસ્થાથી ખેડૂતોને તેમની મહેનતનું યોગ્ય વળતર મળશે અને ઇથેનોલનું ઉત્પાદન વધવાથી ખેડૂતોને બમણો લાભ થશે. ગીર સોમનાથના ખેડૂતો માટે કેસર કેરીની આગમન સાથે જ માર્કેટયાર્ડમાં રૂપિયાનો વરસાદ શરૂ થયો છે. જૂનાગઢ માર્કેટયાર્ડમાં ગીરની પ્રખ્યાત અને મીઠી કેસર કેરીની વિધિવત આવક શરૂ થઈ ચૂકી છે. મિત્રો, છેલ્લા એક જ અઠવાડિયામાં અંદાજે 32,000 બોક્સ છલવાયા છે.
વાતાવરણ અનુકૂળ રહેતા આ વર્ષે સિઝન વહેલી શરૂ થઈ છે અને ખેડૂતોને 20 કિલોના બોક્સના 1000થી લઈને 4500 રૂપિયા સુધીના જબરજસ્ત ભાવ મળી રહ્યા છે. કેરીની ગુણવત્તા સારી હોવાથી વ્યાપારીઓ અને ખેડૂતો બંને અત્યંત ખુશ છે. જો તમે વાહન લઈને હાઈવે પર જવાના છો તો આ નવો નિયમ ખાસ જાણી લેજો, નહીંતર ટોલ પ્લાઝા પર અટવાઈ જશો. મિત્રો, આજથી એટલે કે 1 એપ્રિલ 2026થી દેશભરના તમામ નેશનલ હાઈવે અને એક્સપ્રેસવેના ટોલ પ્લાઝા પર રોકડ એટલે કે કેશ લેવાનું સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું છે. માર્ગ પરિવહન મંત્રાલયના નિર્ણય મુજબ હવે તમારે ટોલ ટેક્સ ભરવા માટે માત્ર ફાસ્ટેગ અથવા યુપીઆઈનો જ ઉપયોગ કરવો પડશે. આનાથી લાઈનો ઓછી થશે અને સમય બચશે. જો તમારી ગાડીમાં ફાસ્ટેગ નહીં હોય તો પ્રવેશ કરવામાં મુશ્કેલી પડશે. આ નિયમ ગુજરાતના તમામ ટોલ પ્લાઝા પર લાગુ થઈ ગયો છે, એટલે ખેડૂત મિત્રો અને વ્યાપારીઓએ વાહનમાં ફાસ્ટેગ લગાવવું ફરજિયાત છે. ટોલના નિયમ સાથે પેટ્રોલનો નિયમ પણ બદલાયો છે. હવે પંપ પર તમને નવું પેટ્રોલ મળશે. આજથી ગુજરાત સહિત આખા દેશમાં પેટ્રોલમાં 20% ઇથેનોલ મિક્સ કરેલું એટલે કે E20 પેટ્રોલ જ વેચાશે. પેટ્રોલિયમ મંત્રાલયના આદેશ મુજબ 1 એપ્રિલ 2026થી આ નિયમ ફરજિયાત કરી દેવામાં આવ્યો છે અને તેમાં ઓછામાં ઓછું 95 RON ફરજિયાત છે. આનાથી ક્રૂડ ઓઇલની આયાત ઘટશે, પ્રદૂષણ ઓછું થશે અને શેરડી પકવતા ખેડૂતોને સીધો લાભ થશે. વાહનોના એન્જિન પર કોઈ ખાસ અસર નહીં પડે, પણ ખેડૂતોને ડીઝલ પેટ્રોલના ખર્ચ પર આની શું અસર જોવા મળે છે તે આવનારો સમય બતાવશે. વાહનો માટે પેટ્રોલ તો છે, પણ ગૃહિણીઓ માટે રસોડામાં વપરાતા તેલના ભાવે રાડ પડાવી દીધી છે. સૌરાષ્ટ્રમાં કાચા માલની અછતના કારણે ખાદ્ય તેલના ભાવમાં મોટો ભડકો જોવા મળ્યો છે. શીંગ તેલના ડબ્બામાં 10 રૂપિયા અને કપાસિયા તેલમાં 20 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. છેલ્લા એક જ મહિનામાં ડબ્બા દીઠ 150 રૂપિયા જેટલો તોતિંગ વધારો થયો છે. 31 માર્ચને માર્કેટયાર્ડ બંધ હોવાથી આવક ઘટી અને ભાવ ઉછળ્યા. રાજકોટ અને આસપાસના વિસ્તારોમાં આ મોંઘવારીએ ખેડૂતો અને ગૃહિણીઓનું બજેટ સંપૂર્ણપણે ખોરવી નાખ્યું છે. ખેતરમાં પાક લહેરાતો હોય એ તો જોયું છે, પણ ખેતરમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ નીકળે એવું સાંભળ્યું છે. આજના સૌથી ચોંકાવનારા સમાચાર સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સાંગોલ ગામથી આવી રહ્યા છે. અહીં એક ખેતરની વાડીમાં પોલીસે મોટી રેડ પાડીને ચકચકાર મચાવી દીધી છે. ખેતરમાં નાળા નીચે ગુપ્ત ભોંયરું બનાવવામાં આવ્યું હતું, જ્યાંથી પોલીસને 1-2 નહીં પણ પૂરી 13,950 બોટલો વિદેશી દારૂની મળી આવી છે. લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ખેતીની પવિત્ર જમીનમાં આવું ગેરકાયદેસર કામ થતું જોઈને સ્થાનિક લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. પોલીસે કડક કાર્યવાહી અને તપાસ શરૂ કરી આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. તો મારા વહાલા ખેડૂત મિત્રો, આ હતા આજના 10 સૌથી મોટા અને અગત્યના સમાચાર. અંબાલાલ પટેલની ભયાનક આગાહીથી લઈ સરકારી સબસિડી, બદલાયેલા નિયમો અને માર્કેટના ભાવની આપણે વિગતવાર વાત કરી. હવે મારો તમને એક સવાલ છે. માવઠાથી બરબાદ થયેલા ડુંગળી પકવતા ખેડૂતોને શું સરકારે તાત્કાલિક વળતર કે રાહત પેકેજ આપવું જોઈએ કે નહીં? તમારો જવાબ કમેન્ટમાં હા કે નામાં ચોક્કસ લખજો. હું તમારી દરેક કમેન્ટ ધ્યાનથી વાંચું છું. જો તમને આ વિડીયો અને અમારી મહેનત પસંદ આવી હોય તો અત્યારે જ વિડીયોને એક લાઇક જરૂર કરી દો. આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લો અને કમેન્ટમાં તમારા ગામનું અને જિલ્લાનું નામ ચોક્કસ લખજો, જેથી મને ખબર પડે કે કયા ગામના ખેડૂતો સૌથી વધુ જાગૃત છે. આવતીકાલે ફરી મળીશું આવા જ ધમાકેદાર અને સચોટ સમાચાર સાથે. ત્યાં સુધી તમારું અને તમારા પાકનું ધ્યાન રાખજો. હું છું તમારો મિત્ર રજા લઉં છું. રામ રામ. જય જવાન, જય કિસાન.